SNK સ્કૂલની અંદર જે વિડીયો દીકરીનો ધોરણ 6ની દીકરીનો વિડીયો આવ્યો છે એક અમારી સામે, આ બાબતે અમે SNK સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી. પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ 11ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા. એટલે આ બાબત આખી છે એ SNK શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે, પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહેશું. ના, હાલ તો હજી અમારી પાસે વિડીયો હમણાં આવ્યો છે અને આ તપાસ હજી તો અમે આજથી આરંભીએ છીએ, એટલે આ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે. આ બસ અંદાજિત, એટલે આમાં જેટલી તાત્કાલિક અસરથી અમારી જેટલી તપાસ આ પૂર્ણ થાય એટલી અમારે વહેલામાં વહેલી આ તપાસ પૂર્ણ કરવી છે. નહીં, આ રેગિંગની ઘટના ના કહેવાય, કેમ કે આ ઘટના શાળામાં બનેલી ઘટના નથી. પહેલાં તો આ કેમ્પસની બહાર જ્યારે બાળકો જતા હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ઘણી વખત બાળકો અંદર અંદર ઝઘડતા હોય છે અને આ જે છે એમાં દીકરીએ જે પોતાના વિડીયોમાં કહ્યું છે કે ભાઈ અમને આ વારંવાર અમારી સાથે આવી રીતના 11મા ધોરણના બાળકો છે એ અમારી સાથે ઝઘડા કરે છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને આની યોગ્ય તપાસ અમે ઊંડાણપૂર્વકની તપાસ આદરીશું. ચોક્કસ અમારી તપાસ કમિટી છે એ સ્કૂલની પહેલાં તપાસ કરશે આમાં અને એમની પૂછપરછ પહેલાં કરવામાં આવશે. એવી જ રીતના બાળકોની પણ તપાસ કરવામાં આવશે અને એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તમામના નિવેદનો લીધા બાદ જ આ કાર્યવાહી આગળ વધારશું.